વડોદરા શહેરનું ગૌરવ એ દીકરી, એનું નામ નિશા કુમારી. વડોદરાથી લંડનનો સાયકલ પ્રવાસ, એક સાહસ દીકરી ખેડી રહી છે. ઘણી બધી યુવતીઓ માટે, ઘણી બધી દીકરીઓ માટે આ એક પ્રેરણારૂપ કિસ્સો છે. રશિયામાં તેણે પ્રવેશ મેળવ્યો છે. 11,325 કિલોમીટરની સફર કાપી છે. એ સફર નાની મોટી સફર નથી. ઠંડા વાતાવરણમાં યુરોપની કન્ટ્રીઓમાંથી પસાર થવાનું હોય અને ત્યાંનું વાતાવરણ આપણને સૌને ખ્યાલ છે કે ખૂબ ઠંડુ વાતાવરણ હોય, માઇનસમાં હોય, 10 ડિગ્રી, 5 ડિગ્રી, 3 એમ કરીને ક્યારેક ક્યારેક તો બરફ પણ પડતો હોય. એવી સ્થિતિઓમાંથી, એવા દેશોમાંથી પસાર થઈ રહી છે આ નિશા કુમારી. મિત્રો, રશિયામાં જ્યારે ત્યાં એન્ટર થયા, ત્યાં ભારતીયો પણ તેમને મદદ કરી શકે તેવા એંધાણ છે. વડોદરાથી લંડન અતિ લાંબા પ્રવાસના ભાગરૂપે નિશા સાયકલ સવારી કરી રહી છે. રશિયામાં પ્રવેશી છે. 15,000 કિલોમીટરના લાંબા દુષ્કર સાહસિક સાયકલ પ્રવાસમાં 7મો પડાવ, એટલે કે 7મો દેશ છે. નિશા સાયકલ પ્રવાસના 152 દિવસ પૂરા થયા છે. 11,325 કિલોમીટરનો સફર અત્યાર સુધી કાપ્યો છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ સદનસીબે સાયકલ પ્રવાસ માર્ગમાં યુદ્ધગ્રસ્ત ક્ષેત્રમાંથી પસાર થતો નથી. નિશાએ નિત નવા પડકારોનો સામનો કર્યો છે. આ જે દેશોમાંથી પસાર થઈ રહી છે, અતિશય ઠંડા વાતાવરણ ધરાવતા દેશો છે. હડકા થીજી જાય, લોહી થીજી જાય તેવી ઠંડી છે. આ સાહસિક નિશા અલગ અલગ દેશોમાંથી પસાર થઈ રહી છે.